સુરતમાં મહિલા બીએલઓના મોતનો મામલો ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન સામે આવ્યું। અકસ્માતે મોત થયા હોવાની આશંકા ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે। ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા હતા બીએલઓ। બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હતા। મહિલા બીએલઓનું શંકાસ્પદ મોત અકસ્માત થયું હોવાનું ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। બાથરૂમમાંથી બેભાન હાલતમાં બીએલઓ મળ્યા હતા। સુરતનો આ બનાવ જે સામે આવ્યો છે તે મામલે ડેપ્યુટી કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે। દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું। ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું। પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ઘડતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે। સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે। તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે।